જો મિત્રો આપણે સ્વાધ્યાય 1.3ની અંદર બે દાખલા બાકી હતા આ ચેપ્ટરમાં. એમાં આપણે સૂચના એવી હતી કે સામાન્ય નિયમનો ઉપયોગ કરીને ગુણાકારનો અંદાજ મેળવો. 1291 છે, તો 1291 છે એ આપણે એનો અંદાજ આપણે મેળવવો હશે. તો 1291 એટલે કે એ 1300ની નજીક છે. આપણે 100ના આધારે અંદાજ મેળવવાનો છે, 100ના આધારે લેવાનો છે. 100ના આધારે આસન મૂલ્ય મેળવીશું. જ્યારે આપણને કોઈ સૂચના ના આપે ત્યારે 100ના આધારે મેળવવાનું છે. પછી 592 છે, 592 એ 600ની નજીક છે. એટલે કે 1300 ગુણ્યા 600 થયા એ બંનેનો ગુણાકાર છે 1300 ગુણ્યા 600. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવો હોય 13 6 78, 13 અને 6 78. પછી 2 3 અને 4 શૂન્ય છે એટલે આપણે 4 શૂન્ય લગાવી દઈશું. એટલે કે 7,80,000 આપણે એનો જવાબ મેળવી શકીએ. હવે 9,250 છે, 9,250 એટલે એ 9,300ની નજીક છે. 9,300. પછી 29 છે એ આપણે એકમ અને દશક છે, તો દશકના આધારે 29 એટલે 30ની નજીક છે. તો અહીંયા આપણે 100ના આધારે એકમ દશક 100, 250 છે એટલે 50 છે માટે આપણે 300 ગણીશું એટલે 9,300. પછી એ બંનેનો ગુણાકાર કરીશું 9,300 ગુણ્યા 30 એટલે કે 93 ગુણ્યા 3 કરી દઈશું એટલે 279. 93 તરી 279, 1 2 અને 3 શૂન્ય. આપણે 2,79,000 આપણે એનો અંદાજ ગુણાકારનો મેળવી શકીએ મિત્રો. તો મિત્રો આપણે આ હતું પ્રકરણ 1. અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. હું એટલી આશા રાખું છું કે આપણે પ્રકરણ 1ના તમામ દાખલા, બધા જ દાખલાનું રિવિઝન, પુનરાવર્તન તમે ઘરે જઈને કરજો. તો તમને એ ચેપ્ટરની અંદર કોઈ પણ તકલીફ પડશે નહીં. બધા જ દાખલા આપણે ગણાયેલા છે અને એ દાખલાની અંદર આપણે જો ધીમે ધીમે આગળ જઈશું તો આપણને બીજા ચેપ્ટરમાં પણ તકલીફ પડશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 2 એટલે કે પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે હવે અભ્યાસ કરીશું. પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ મિત્રો? તો પૂર્ણ સંખ્યાઓની અંદર કેવી સંખ્યાઓ આવે? સંખ્યાઓ વિશે તો આપણે અભ્યાસ કર્યો કે સંખ્યા પરિચય એ આપણે જોયું. હવે આપણે પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ એ બધા વિશે અભ્યાસ કરીશું મિત્રો. તો પૂર્ણ સંખ્યાઓનો આપણે જોઈએ તો પૂર્ણ સંખ્યાઓ શીખતા પહેલાં પ્રાકૃતિક સંખ્યાઓનો અભ્યાસ કરીશું આપણે. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે અહીં આપણને જોવા મળે છે 1 2 3 4 છેક અનંત સુધીની સંખ્યાઓ છે એ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીશું. એમાં તમે 0 આવશે નહીં, 1થી શરૂઆત થશે. જ્યારે પૂર્ણ સંખ્યાઓ કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે એની અંદર 0 1 2 3 એ રીતે આપણે અભ્યાસ કરવાનો છે. બંનેમાં તફાવત એટલો જ છે કે પ્રાકૃતિક સંખ્યા છે એ 1થી શરૂ થાય છે અને અનંત સુધી છે, જ્યારે પૂર્ણ સંખ્યા છે એ 0થી ચાલુ થાય છે અને અનંત સુધી છે. પણ મિત્રો ધ્યાન રાખજો, ફક્ત ધન પૂર્ણાંક જ આવશે, ઋણ પૂર્ણાંક લેવાના નથી. એટલે કે માત્ર ને માત્ર પ્લસવાળી એટલે કે ધન સંખ્યા જ લેવાની છે. હવે આપણે સંખ્યા રેખાની સમજ મેળવીએ. સંખ્યા રેખા આપણે ધોરણ 5ની અંદર જોઈ ગયા છીએ. હવે સંખ્યા રેખા દોરેલી છે. સંખ્યા રેખામાં વચ્ચોવચ આપણે મિડલની અંદર મધ્યમાં 0 લખીશું. આ જમણી બાજુ કહેવાય છે, આ ડાબી બાજુ કહેવાય છે. લખેલું છે જમણી બાજુ, આ બાજુ ડાબી બાજુ છે. જમણી બાજુની અંદર 1 2 3 4 5, ડાબી બાજુ -1 -2 -3 -4 જ્યાં સુધી આપણે આવે ત્યાં સુધી લખી શકીએ છીએ. તો મિત્રો ખાસ ધ્યાન રાખો, 0 જે છે એ 0 એ ધન પૂર્ણાંક પણ નથી કે ઋણ પૂર્ણાંક પણ નથી. એટલે કે 0 એ આપણે એક પણ પૂર્ણાંકની અંદર સમાવેશ કરવાનો છે નહીં.
હવે મિત્રો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ચેપ્ટરમાં તરતની પહેલાંની સંખ્યા, તરતની પછીની સંખ્યા, એ બધી સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. નાની સંખ્યા, મોટી સંખ્યાઓ, એ બધું આપણે અભ્યાસ કરીશું. તો એક મિત્રો ખાસ ધ્યાન રાખી લઈએ, આપણે એક વસ્તુ સમજી લઈએ કે જો આપણે પછીની સંખ્યા મેળવવી હોય તો આપણે એક ઉમેરીશું અને પહેલાંની સંખ્યા આપણે મેળવવી હશે તો આપણે એમાં એક બાદ કરીશું. તો અહીંયા આપણને 10,999 પછી તરતની આવતી 3 કીધું છે. 999 પછી આપણને ખબર છે 999 પછી 1000 આવે છે. 999 પછી 1000. હવે આપણે 10,000માં 1000 એટલે 11,000 થશે. તો એક ઉમેરતું જવાનું, ખબર ના પડે તો રફકામની અંદર આપણે સરવાળો કરી શકીએ છીએ. 11,000 પછી 11,101 પછી 11,000, 11,000, 11,001, 11,002. આ રીતે આપણે 3 સંખ્યા મેળવીશું. હવે આપણને કીધું છે કે 10,001ની પહેલાંની તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ મેળવવાની છે. હવે તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ કીધી છે તો આપણે એની પહેલાંની મેળવવાની કીધી છે. તો એક બાદ કરીશું મિત્રો. આ પહેલાંની પછીની યાદ રાખજો. પહેલાંની કે તો આપણે જો 10,001 છે તો અમે ઓછો કરી દઈએ તો 10,000 બને. હવે એમાં પાછું એક ઓછો કરી દઈએ તો 9,999 બનશે. એમાં પાછું એક બાદ કરી દઈએ તો 9,998 બનશે. તો આ રીતે મિત્રો આપણે સંખ્યા મેળવી શકીએ. હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? ત્રીજો પ્રશ્ન છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણને ખબર છે, મેં તમને લખાવ્યું હતું કે પૂર્ણ સંખ્યાઓ. તો એમાં સૌથી નાની કઈ હતી? 0 હતી. તો આપણે અહીંયા લખીશું કે 0. કૌંસમાં શૂન્ય પણ લખી શકાય આ રીતે. હવે દાખલા નંબર 4 છે. સંખ્યાઓ 32 થી 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કઈ છે? 32 થી 53 કીધી છે મિત્રો. 32 થી 53 એટલે કે આપણે વચ્ચેની કીધી છે એટલે 32 લેવાની નથી. 33 થી ચાલુ કરવાની છે. 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52 અને 53 લેવાય ના. કેમ? આપણને વચ્ચેની કીધી છે મિત્રો એટલે આપણે લઈશું નહીં. દાખલા નંબર 5 જોઈએ મિત્રો. એની અંદર આપણને શું કીધું છે? જે સંખ્યા આપેલી છે એના પછીની તરતની સંખ્યા આપણે લેવાની છે. તો 24,40,701 આપણે પાછળની સંખ્યા જોવાની છે. 701 પછી કેટલા આવે? તો આપણને ખબર છે કે 1 પછી 2 આવે છે. તો 24,40,702 લઈશું. બીજું છે 1,01,99 છે. તો આપણે 199 પછી કેટલા આવે છે? 200 આવે છે. તો આપણે સીધા જ 1,02,00 લઈશું. ત્રીજી સંખ્યા છે 10,99,999. 999 પછી કેટલા આવે છે? આપણને ખબર છે 1000 આવે છે. પણ 99,000 ને 1,000 એટલે પાછા 10,000 થઈ જશે. એટલે 10 લાખ છે એની જગ્યાએ આપણે 11 લાખ કરી દઈશું. 999 એટલે કે 1000, 99 એટલે પાછું 100 એટલે આપણે કુલ 11 લાખ એના પછીની સંખ્યા મળશે. હવે 23,45,670 છે. તો એના પછીની સંખ્યા આપણે 23,45,670ની જગ્યાએ આપણે 71 લગાવી દઈશું. 671 જે નાના ધ્રુવમાં તમે ભણી ગયા છો. નાના ધ્રુવમાં નાની સંખ્યા આવતી હતી, મોટા ધ્રુવમાં મોટી આવે છે. હવે 93 છે. હવે પહેલાંની કીધી છે મિત્રો. પહેલાંની એટલે આપણે બાદ કરીશું. 93માં એક બાદ કરીએ એટલે 92 આવશે. આ 10,000 છે. 10,000માંથી એક બાદ કરી દઈએ એટલે 9,999 આવશે. 2,08,090. 90ની પહેલાં કઈ આવે? 89 આવશે. તો 2,08,089. પછી આવે છે 76,54,321. તો એની પહેલાં નહીં આવશે.
76,54,320. હવે આપણે જોઈએ દાખલા નંબર 7 જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ કઈ સંખ્યા જમણી બાજુ જણાવવાનું છે અને એમને કઈ આ નિશાની મૂકવાની છે, નાની અને મોટી સંખ્યાની. તો જોઈએ આપણને અહીંયા 530 અને 503. મિત્રો યાદ રાખો, જે સંખ્યા નાની હશે એ આપણને ખબર છે ડાબી બાજુ. સંખ્યા રેખાનો ઉપયોગ આપણે કર્યો હતો. એ સંખ્યા રેખાની અંદર આપણે જોયું હતું કે જમણી બાજુ મોટી સંખ્યા આવે છે, ડાબી બાજુ નાની સંખ્યા આવે છે. મિત્રો તો આપણે 530 છે અને 503 છે. તો મોટી સંખ્યા ખબર છે 530 છે, નાની સંખ્યા 503 છે. તો સંખ્યા રેખા 530 એ 503ની જમણી બાજુ આવે, 530 એ 503ની જમણી બાજુ આવશે. સાથે સાથે એની નિશાની મૂકવાની છે. 530 અને 503 જે મોટી સંખ્યા હોય એની બાજુ આપણે ગ્રેટર ધેન કરીશું. મિત્રો ગ્રેટર ધેન એટલે કે ગ ગણપતિના ગ જેવું યાદ રાખો, એટલે ગ્રેટર ધેન એટલે મોટી સંખ્યા માટે વપરાય છે. લેસ ધેન એટલે એ નાની સંખ્યા માટે વપરાય છે. 370 અને 307 છે. તો 370 મોટા છે માટે 370 એ 307ની જમણી બાજુ આવશે. હવે 370 અને 307 મોટી સંખ્યા કઈ છે મિત્રો? 370 છે, એટલે આપણે ત્યાં ગ્રેટર ધેનની નિશાની મૂકીશું. 98,765 અને 56,789. તો આ મોટી સંખ્યા છે. 98,765 આપણને ખ્યાલ આવે છે. તો 98,765 છે એ 56,789ની જમણી બાજુ આવશે. હવે નિશાની મૂકી દઈએ આપણે. 98,765 આ બાજુ આવશે 56,789. મોટી સંખ્યા આ છે માટે આપણે એને ગ્રેટર ધેનની નિશાની મૂકીશું. નાની સંખ્યા હોય તો પેલી બાજુ નાની બાજુ સંખ્યાને મૂકી દઈશું નિશાની આપણે. ડી છે, આપણે ડીની અંદર જોઈએ 98,30,415 અને બીજી સંખ્યા છે 1,23,001 એ સંખ્યા છે અને 98,30,415 છે. મિત્રો તો આપણને ખબર છે કે કરોડવાળી સંખ્યા આપણે મોટી છે, એટલે એ જે છે એ 98,30,001ની જમણી બાજુ આવશે. હવે મોટી સંખ્યા આપણને ખબર પડી જશે કે કઈ મોટી સંખ્યા છે. મિત્રો તો એની આગળ ગ્રેટર ધેન નિશાની મૂકીશું આપણે અને પછી આપણે નાની સંખ્યા જે હશે એ મૂકી દઈશું, જેથી કરીને આપણે ભૂલ પડે નહીં. હવે મિત્રો ખરા ખોટા આપેલા છે આપણને. ખરા ખોટા જોઈએ. જે આપણે દાખલા ગણ્યા એ દાખલાની અંદર જે બાબતો આપણે શીખ્યા હતા એ જ બાબતોનો ઉપયોગ કરીને આપણે એની અંદરથી જ આપણે ખરા અને ખોટા જે વાક્યો આપણને આપેલા છે એ કરવાના છે. બીજું કોઈ બહારનું કંઈ છે નહીં. જે આપણે શીખ્યા હતા એનું રિવિઝન જ આપેલું છે. તો જોઈએ, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો મિત્રો આપણે કીધું તો પ્રાકૃતિક સંખ્યા તો આપણે 1થી ચાલુ થાય છે, તો આ તો શૂન્ય આપેલું છે. તો એનો મતલબ એ થયું કે આ કે ખોટું છે, તો આપણે ખોટું કરી દઈશું. અહીંયા જો 1 કીધું હોત, 1 એ સૌથી નાની તો સાચું હતું, પણ શૂન્ય કીધું છે. મિત્રો 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. 400 એ શું છે? 399ના પહેલાં આવે છે. તો સાચું જ છે ને કે ખોટું છે? ચલો તમે વિચારો. 400 એ 399 પહેલાં આવે પછી આવે? 400 તો પછી આવે છે, તો અહીં તારું પહેલાં આપેલું છે, માટે આ પણ વાક્ય આપણે ખોટું છે. શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હા, પૂર્ણ સંખ્યાની મેં તમને પહેલાં નોંધ લખાઈ હતી. એમાં કીધું હતું કે શૂન્ય એ સૌથી નાની છે. શૂન્યથી શરૂઆત કરી હતી આપણે અને પ્રાકૃતિકમાં 1થી શરૂઆત કરી હતી.
ડી છે 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે, સાચું છે. 599 પછી શું આવે છે? 600. તો એ આપણે રાઈટ કરીશું. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા 1થી ચાલુ થાય છે અને પૂર્ણ સંખ્યા 0થી ચાલુ થાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ બધી જ સંખ્યા પૂર્ણની અંદર આવી જાય છે, એટલે સાચું આવશે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું. કેમ? પૂર્ણ સંખ્યા તો 0 આવે છે, તો પ્રાકૃતિકમાં તો 0 આવતું નથી, માટે આપણે એ વાક્ય શક્ય છે નહીં. હવે જોઈએ, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. આ સમજો મિત્રો, 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલાં 2 અંકની કોઈ પણ સંખ્યા આપણે લઈએ, ધારો કે 10 છે, પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. હોય પણ ખરી, કેમ? 10ની પહેલાં 9 નથી આવતી, આવે છે, તો કે ના હોઈ શકે, એટલે આ વાક્ય આપણે ખોટું કરીશું. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 1 એ પૂર્ણ સંખ્યા છે? ના, 1 તો પ્રાકૃતિક સંખ્યા છે, માટે આપણે એને ખોટું કરીશું. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. 1ની પહેલાં કોઈ સંખ્યા આવે છે પ્રાકૃતિકમાં? ના, 0 આવે છે, પણ એ તો પૂર્ણ સંખ્યા છે, એટલે ખોટું આવશે. પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 1ની પાસે તો 1ની પાસે તેની પહેલાં કોઈ સંખ્યા નથી. ખોટું છે જ ને, 0 આવે જ છે ને આપણે, એટલે આ ખોટું આવશે. 1ની પહેલાં 0 આવે છે અને એ પૂર્ણ સંખ્યા છે પાછી. એટલે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ની વચ્ચે આવે છે. 11 અને 12ની વચ્ચે 13 આવે છે? બોલો, આવે 11 અને 12ની વચ્ચે? 11 અને 12ની વચ્ચે કોઈ સંખ્યા જ ના આવે, એટલે વાક્ય ખોટું છે. એ જોઈએ, પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. 0 પહેલાં કોઈ સંખ્યા આવતી નથી, તો સાચી જ વાત છે ને, 0ની પહેલાં કોઈ સંખ્યા નથી આવતી. એમ છે, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. 2 અંકની પહેલાં એવું થોડું હોય, 10 છે તો એની પહેલાં 9 આવે છે, તો એ તો 1 અંકની છે, એટલે અહીંયા ખોટું આવશે મિત્રો. હવે મિત્રો આપણે સ્વાધ્યાય 2.2 તરફ જઈએ. તો 2.2 તરફની વાત કરીએ. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળા કરવાના છે. સરવાળા તો કરવાના છે, તો આપણને આવડે જ છે, પણ અહીંયા આપણે મોટા ધોરણમાં આવ્યા એટલે આપણે સરળતાથી સરવાળા કઈ રીતે કરવાના છે એ પદ્ધતિ જોવાની છે. તો આપણે જોઈએ કે અહીંયા આપણે ક્રમમાં ગોઠવવાનું કીધું છે, એટલે કે યોગ્ય ગોઠવવાના છે. તો એવું જ્યારે કે ત્યારે આપણે મિત્રો ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું પહેલાં, અથવા તો જે સંખ્યા નાની છે એ પહેલાં લખવાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી. અહીંયા આપણે સૌથી નાની સંખ્યા 208 છે, પછી એનાથી મોટી 363 છે, પછી એનાથી મોટી 837 છે. બરાબર? અહીંયા કૌંસમાં લખી દેવાનું, એટલે આપણને ખ્યાલ આવે ચડતા ક્રમમાં ગોઠવતા. નકર વિદ્યાર્થી મિત્રો તમે મૂંઝવણમાં આવી જશો કે આ સંખ્યા બધી આવી ક્યાંથી, આડાવડી થઈ ગઈ છે. હવે આપણે આ બે સંખ્યાનું જૂથ બનાવીએ. જે બે મોટી સંખ્યા છે એનું જૂથ બનાવી દેવાનું. 208 ના 208 કરી દઈએ. આ બે સંખ્યાનો સરવાળો છે મોટી સંખ્યા, એટલે બંનેનો સરવાળો થશે 1200. 208 વત્તા 1200, 1200 ને 200 1400 ને 8 આપણો જવાબ આવે છે. ચડતા ક્રમમાં ગોઠવવાનું. પછી કોઈ પણ બે સંખ્યા લઈ લેવાની કે જેનો સરવાળો આપણને 1000 1200 એવો ટૂંકમાં 00માં મળતો હોય, જેથી કરીને આપણને સરળતા પડે. અથવા તો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો પહેલાં કરવાનો, પછી એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની રહેશે. હવે આપણે આમાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે, તો એમાં ચડતા ક્રમમાં ગોઠવીએ આપણે બીની અંદર. તો પહેલાં આપણે આવશે 453 નાની સંખ્યા છે, 453. એનાથી મોટી 647, એનાથી મોટી છે 1538, એનાથી મોટી છે 1962. આ સંખ્યા આપણે ગોઠવાઈ ગઈ. પછી આપણે જો આ 3 અંકની છે એના બે જૂથ બનાવ્યા, પછી આ બંને સંખ્યાના બે જૂથ બનાવ્યા. આ બંનેનો સરવાળો થશે 1100 વત્તા આ બંનેનો સરવાળો આપણે કરીશું તો 3500 થશે. હવે 1100 ને 3500, 11 ને 35 4600, એટલે 4600 આપણે બંનેનો સરવાળો મિત્રો મળી જાય. હવે આપણે ગુણાકાર કરવાના છે. અત્યાર સુધી આપણે સરવાળા જોયા મિત્રો, હવે આપણે ગુણાકાર કરવાના છે. સંખ્યાને યોગ્ય રીતે ગોઠવીને ગુણાકાર કરવાના છે. એ દાખલા નંબર 2 છે મિત્રો. હવે 2 × 1768 × 50, તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે.
આમાં પણ એ જ પદ્ધતિ છે. પહેલાં 2 ગુણ્યા 50 ગુણ્યા 1768. હવે આપણે 2 ગુણ્યા 50 આનું એક જૂથ બનાવી દઈએ એટલે 50 દુ 100 એ તો આપણને ખબર જ છે, ગુણ્યા 1768. 1768 ને 100 વડે ગુણીએ એટલે 1768 અને પછી 2 શૂન્ય છે એટલે એની પાછળ 2 શૂન્ય લગાવી દઈશું ગુણાકારની અંદર, એટલે આપણને 1,76,800 જવાબ. બી છે 4 ગુણ્યા 166 ગુણ્યા 25. તો અહીંયા આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીએ. 4 ગુણ્યા 25 ગુણ્યા 166. અહીંયા લખી દેવાનું ચડતા ક્રમમાં ગોઠવતા. હવે આપણે આ બંનેનું જૂથ બનાવી દઈએ. 25 ચોક 100 ગુણ્યા 166. તો 166ની પાછળ 2 શૂન્ય લગાવી દેવાના એટલે આપણે 16,600 આપણને જવાબ મળી જશે. એ રીતે અહીંયા પણ ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં નાની સંખ્યા 8, પછી 125, પછી 291. નાની આ બે સંખ્યાનો ગુણાકાર કરીશું 125 ઈઠ્ઠા એટલે 125 ગુણ્યા 8 કરીશું એટલે આપણને 1000 મળશે. 291ના 291. હવે 291ની પાછળ આપણે 3 શૂન્ય લગાવી દઈશું, 1, 2 અને 3 એટલે આપણને જવાબ મળી જશે 2,91,000. અહીંયા આપણે ડીમાં છે સૌથી પહેલાં નાની સંખ્યા 16 અહીંયા આપણે લખી દઈએ ચડતા ક્રમમાં ગોઠવતા એટલે તમને ખ્યાલ આવી જાય કે આ સંખ્યા ક્યાંથી મળી છે. અહીંયા પણ લખી દઈએ ચડતા ક્રમમાં આપણે પહેલાં 16 ગુણ્યા 200, 16 ગુણ્યા 279 ગુણ્યા 625. અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવતા આ રીતે મળી ગયું. પછી હવે અહીંયા 16 અને 625 લઈશું આપણે કે જેથી કરીને આપણને ગુણાકાર કરવામાં સરળતા પડે. આ જૂથનો નિયમ લાગુ પડ્યો મિત્રો. અહીંયા લખવાનું જૂથનો નિયમ, જૂથ બનાવ્યું આપણે, જૂથનો નિયમ લાગુ પડ્યો છે. 16 ગુણ્યા 625 કરવાના છે પહેલાં આપણે. 16 ગુણ્યા 625 એટલે આપણને 10,000 મળશે ગુણ્યા 279. 279ની પાછળ 1, 2, 3, 4 શૂન્ય લગાવવાના છે એટલે 2,79,000 આપણને મળશે. અહીંયા પણ સૌપ્રથમ નાની સંખ્યા એટલે કે 5, એના પછી 60, એના પછી 285. અહીંયા લખવાનું ચડતા ક્રમમાં ગોઠવતા. અહીંયા આપણે ચડતા ક્રમમાં જ્યારે ગોઠવીશું ત્યારે આપણે આ બંનેનું જૂથ બનાવી દઈએ. 60 ગુણ્યા 635 એટલે 300 ગુણ્યા 285. આ એક જૂથ બનાવ્યું એટલે આપણે લખી શકીએ કે જૂથનો નિયમ. હવે આ બંનેનું 285 ગુણ્યા 3 કરવાના એટલે 855 થશે અને પછી પાછળ આપણે 2 શૂન્ય લગાવવાના છે એટલે 85,500. હવે આપણે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવીશું મિત્રો. તો સૌપ્રથમ નાની સંખ્યા 8, પછી 25, પછી 40 અને પછી 125. અહીંયા લખવાનું ચડતા ક્રમમાં ગોઠવતા. હવે અહીંયા આપણે શું કરીશું, 8 અને 125 એ બંનેનું જૂથ બનાવીશું અને 25 અને 40નું. કેમ સમજાવું તમને. 8 ગુણ્યા 125 ગુણ્યા 25 ગુણ્યા 40. તમે ગમે તેનું જૂથ બનાવી શકો. આ બંનેનું પણ બનાવો, આ બંનેનું ગમે તેનું બનાવી શકીએ. પણ આપણને ઝડપથી સરળતાથી 125 ગુણ્યા 8 એટલે 1000. જો 1000 જવાબ આવ્યો અને 25 ગુણ્યા 4 એટલે 25 ચોક 100 અને પછી ગુણ્યા 1 એટલે 1000 ગુણ્યા 1000 આવ્યું. 1 એકા 1, પછી 1, 2, 3, 4, 5 અને 6 એટલે આપણે 10 લાખ જવાબ આપણને મળે. સરળતા પડી એટલા માટે આપણે આ રીતે જૂથ બનાવ્યું છે. તમે ગમે તે રીતે જૂથ બનાવી શકો, જવાબ તો તમારે સાચો જ આવશે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા નંબર 2 સુધી રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 3 કિંમતો શોધવાના દાખલા આપણે ગણીશું. ત્યાં સુધી તમે આ બધું જ હું તમને જે PDF ફાઇલ મોકલીશ એ PDF ફાઇલમાંથી જોઈને તમારે નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને કર્યા તો તમારે એક વખત લખીને તૈયાર કરી દેવાના છે મિત્રો. ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ.